નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સ્માર્ટ સિટી વડોદરાના વોર્ડ નંબર 12 માં આવતા બિલ ગામમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં મુખ્ય માર્ગ પર આવેલી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તાની જેમ જમીન બેસી ગઈ છે. વડોદરાના બિલ ગામનો મુખ્ય માર્ગ સતત વાહનોથી ધમધમતો રહે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી અહીં પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી. પરિણામે પાણીના સતત પ્રવાહના કારણે રસ્તા નીચેની માટી ધોવાઈ જતા અચાનક રસ્તો બેસી પડ્યો હતો. રસ્તાની વચ્ચે પડેલો આ મોટો ખાડો કોઈ ગંભીર દુર્ઘટનાને નિમંત્રણ આપી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકો અને રાહદારીઓ માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક રહીશોનો આરોપ છે કે પાણીનો વેડફાટ તો થઈ જ રહ્યો છે, પરંતુ તંત્રની આ ઢીલી નીતિના કારણે લોકોની સુરક્ષા પણ જોખમાય છે. સ્થાનિકો હવે વહેલી તકે આ ભયાનક ખાડાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આજે અમે આવ્યા છે બિલ ગામના મેઇન રોડ પર જે બિલ વાયલી ફાટક થી ચાપડ જતો રોડ છે. મેઇન રોડ પર મોટો ભૂવો પડી ગયો, મસ્ત મોટો ભૂવો. વિચાર કરો, અકોટા તો ભૂવા રોડ તરીકે ઓળખાતો, હવે આ ભૂવો અટલાદરાથી આગળ આવીને બિલ ગામમાં ઘૂસી ગયો. અધિકારીઓને કહેવા માંગુ છું, તમે અહીંયા આવીને જુઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને કહો બિલ ગામમાં જોવા આવજો. હાલત કેટલી ખરાબ છે. લોકો એમને નતા તમને પગાડતા, એનું કારણ હતું આ. અત્યારે બી આ હાલત આટલી ખરાબ છે. વિચાર કરો, રોડ વચ્ચે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી, એના કારણે આ કેટલું ખરાબ હાલત છે. આખો રોડ ખોદી ગયો. અહીંયાના લોકોનું કેવું છે 25 કમ્પ્લેન આલી પણ કોઈ જોવા નથી આવતું. એટલે લોકોની હાલત તો જુઓ તમે. ખાલી 5 વર્ષે વોટ લેવા આવો છો, પણ જનતાની સમસ્યા માટે બી જાણવા માટે બી નીકળો કોઈ વાર. નહીં તો જનતા જે કર્યું એ આગામી 5 વર્ષો લગીને આ જ ધંધો કરશે જંજાબી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.